મોડાસા ખાતે હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો છે। માહિતી અરવલ્લીથી સામે આવી છે, જ્યાં રસ્તાનું કામકાજ બંધ થતાં જ મોટા ખાડા પડ્યા છે। ત્યારે મોડાસા ખાતે હાઈવેનો ચક્કાજામ કરાયો છે અને રસ્તાનું કામકાજ બંધ થયું છે, જેના કારણે મોટા ખાડા પડ્યા છે। ત્યારે ખાડાઓના કારણે સ્થાનિકોને અકસ્માતની ભીતિ સર્જાય છે। ત્યારે ખંભીસર પાસે હાઈવેને ચક્કાજામ કરવામાં આવ્યો છે અને ખંભીસર મેઢાસણના ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે હાઈવેને ચક્કાજામ કરીને। તો અરવલ્લી સાબરકાંઠાને જોડતા હાઈવે ઉપર આ ચક્કાજામ કરવામાં આવ્યો છે। ગ્રામજનો દ્વારા હાઈવે ઉપર આડાસો મૂકી વાહન વ્યવહારને બંધ કરી દેવામાં આવ્યો છે। તો મોડાસા રાજેન્દ્રનગર સ્ટેટ હાઈવે ઉપર આ ગ્રામજનો પોતાનો વિરોધ કરી રહ્યા છે, જેના પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાઈવેને ખુલ્લો કરવા માટે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને જિલ્લા કલેક્ટર સ્થળ ઉપર આવે તેવી માંગણી ગ્રામજનોએ ઉઠાવી છે। તો અરવલ્લી સ્થિત મોડાસામાં હાઈવેને ચક્કાજામ કરવામાં આવ્યો છે। ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે મોટા ખાડાને લઈને। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મહેશ, મોડાસા ખાતે હાઈવેને ચક્કાજામ કરવામાં આવ્યો છે ગ્રામજનો દ્વારા, શું છે વધુ વિગતો? બિલકુલ ધર્મી વાત કરવામાં આવે તો મોડાસાના ખંભીસર પાસે હાઈવે ચક્કાજામ કરાયો હોવાની ઘટના સામે આવી છે। ખંભીસર મેઢાસણ સહિતના ગ્રામજનો દ્વારા જે હાઈવે છે તે ચક્કાજામ કરવામાં આવ્યો છે। આ હાઈવે છે તે અરવલ્લી સાબરકાંઠાને જોડતો હાઈવે છે, જ્યાંથી મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે, પરંતુ જે હાઈવેનું કામ છે તે અધૂરું મૂકી દેવામાં આવતા આ ગ્રામજનો છે આસપાસના, તેમનામાં રોષ જોવા મળ્યો છે અને તેમના દ્વારા આજે વહેલી સવારથી જ હાઈવે ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને છેલ્લા 3 કલાકથી પણ વધુ સમયથી હાઈવે ચક્કાજામ જોવા મળી રહ્યો છે। પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ગ્રામજનો છે તેમની એક જ માંગ છે કે કલેક્ટર છે તે અહીંયા આવે અને તેમની સમસ્યાનું નિરાકરણ કરે। જી તમામ વિગતો બદલ આભાર। તો અરવલ્લી સ્થિત મોડાસાથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં હાઈવેને ચક્કાજામ કરાયા છે। હાઈવે ઉપર હાલ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। ગ્રામજનોમાં હાલ ભારે રોષની લાગણી છે। રસ્તાનું કામકાજ બંધ થતાં જ મોટા ખાડા રસ્તામાં પડ્યા છે, જેના કારણે આ સમગ્ર વિરોધ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને જિલ્લા કલેક્ટર સ્થળ પર આવે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે।